પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મોટો ઝાટકો લાગ્યો છે કારણ કે ઇન્ડિયન રેસલર વિનેશ ફોગટ જે છે એ હવે ફાઇનલ નહીં રમી શકે। શા માટે જાણી આ વિડીયો। તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। મારું નામ છે જયરાજ અને વિનેશ ફોગટ કે જેમણે છેલ્લા એક દિવસથી આખું ભારત જે છે પ્રાઉડ એમના ઉપર ફીલ કરી રહ્યું છે કારણ કે પહેલા એવા રેસલર બની ગયા છે કે ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચ્યા। ગોલ્ડ મેડલ જીતવા માટે છે એ દાવેદાર હતા, પણ થયું એવું કે આજના દિવસે એમને ડિસ્કોલિફાય કરવામાં આવ્યા છે અને એટલા માટે કારણ કે જ્યારે એમની આ જે ફાઇનલની મેચ છે એની પહેલાં જ એમનું વજન એ 100 ગ્રામ વધારે છે। ઓવરવેઇટ હોવાના કારણે એમને ડિસ્કોલિફાય કરવામાં આવ્યા છે અને જેના કારણે જેટલું પણ ભારતીય ડેલિગેશન છે એ અત્યારે હાલમાં પ્રોટેસ્ટ કરી રહ્યો છે। આ મુદ્દે એમને પહેલેથી પણ જાણ કરવામાં આવી હતી અને એમણે સ્કીપિંગ કર્યું, એ સિવાય ખાવામાં ડાયટનું ફોલો કર્યું અને તેમ છતાં પણ એમનું 100 ગ્રામ વજન છે ઘટ્યું નથી। એટલા માટે થઈને પરેશાન હતા અને હાલમાં એવી પરિસ્થિતિ છે કે એમને મેડલ પણ નહીં મળે। મેડલ જે છે એ પણ ડિસ્કોલિફાય કરી નાખવામાં આવ્યું છે, એટલે હવે ડાયરેક્ટ જે મેડલ હશે એ ગોલ્ડ અને બ્રોન્ઝ જ હશે। સિલ્વર મેડલ કોઈ પણ પ્લેયર છે એને આપવામાં નહીં આવે। ભારતીયો માટે આ એક આંચકાજનક સમાચાર છે। જ્યારે કાલે તો ભારતમાં ઉજવણીનો માહોલ હતો કારણ કે વિનેશ ફોગટ જે છે એ ફાઇનલમાં પહોંચ્યા અને એના માટે રાહુલ ગાંધીથી જઈને બીજા જેટલા પણ મોટા નેતાઓ હતા કે જેટલા પણ સેલિબ્રિટીઝ છે એમણે એના વિશે વખાણ કર્યા હતા। બજરંગ પુનિયા છે એમણે પણ એના વિશે પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે ભારતની બેટી અને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ। ઘણા બધા લોકોએ વખાણ કર્યા હતા, પણ આજનો દિવસ થોડો ટફ છે અને સાંજ સુધીમાં ઓફિશિયલ રિપોર્ટ આવી જશે કે આ બાબતે શું નિર્ણય લેવાઈ શકે છે। પણ હાલમાં IOA છે એમના દ્વારા તો એવો જાહેર કરવામાં આવ્યું છે કે વિનેશ ફોગટ છે એ ડિસ્કોલિફાય થયા છે, ફાઇનલમાં નહીં રમી શકે અને ભારત માટે આ બહુ જ દુઃખદ સમાચાર છે। તમારું આ મુદ્દે શું કહેવું છે કોમેન્ટ કરીને તમે ચોક્કસથી જણાવજો। પણ હા, એને પહેલાં હું એટલું ચોક્કસથી કહીશ કે આ પરિસ્થિતિમાં પણ વિનેશ ફોગટ સાથે આખો દેશ છે, સાથે મળીને જે પણ પરિસ્થિતિ છે એમાં એમની સાથે આપણે ઊભા રહીએ। કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા।